જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે વાત કરવી છે કે રાખ્યા ઉપર પાણી ઢોર અને નીચ પ્રકૃતિ. આજે તમને એવું લાગશે કે આવો વિષય કેમ લીએ છે, તો મિત્રો તમને વાત કરું કે જે હું વિષય લઉં છું ને એ આપણા માનવ સમાજની અંદર સર્જાતા જે કિસ્સા છે ને એને આધારિત હોય છે. આપણા મહાપુરુષોની વાતોને આધારિત હોય છે. જે વાત લઉં છું ને એ બધી મને ને તમને હર કોઈને લાગુ પડે છે. અને કોઈ પણ વાતની અંદર કોઈને કંઈ પણ જે પોતે કોઈ સાથે વ્યવહાર કરે છે ને ત્યારે એને આ વાતથી એના જીવનની અંદર એમ થાય છે કે ખરેખર આવું તો નહીં થાય ને. અને આના લીધે કોઈ પણ એવું પગલું ભરતા કે કોઈની સાથે એવો સંબંધ બાંધતા માણસ 100 વાર વિચારે, એ જ મારો ઉદ્દેશ છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે રાખ્યા ઉપર પાણી ઢોર અને નીચ પ્રકૃતિ. એના જીવનની અંદર જે માણસ કોઈ ઉપર ઉપકાર કરે અને એનો બદલો અપકારથી આપવામાં આવે, અને મિત્રો રાખ્યા ઉપર પાણી ઢોર કહેવાય. અને આ જે કરનાર એ નીચ પ્રકૃતિ કહેવાય, નીચતા વિચારની કહેવાય. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાજની અંદર માનવ માનવની હૂંફથી જીવે છે. એ પછી એક સમાજનો માનવ એવું ન હોય, ગમે તે સમાજનો માનવ હોય, એ એકબીજાના હૂંફથી, એકબીજાના વ્યવહારથી, એકબીજાને હળી મળીને, એટલે ટૂંકમાં માનવ સિવાય માનવ જીવી શકતો નથી. માનવ માનવની હૂંફથી જ માનવ જીવે છે. અને ત્યારે તો આ સુંદર સંસારની રચના થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે લાકડાની પોલ અને માણાના પેટમાં શું છે એ આપણને ખબર પડતી નથી. છતાં આપણી એક દેવી પરંપરા છે, આપણી એક સંસ્કૃતિ છે, આપણી માનવતા છે, જેથી આપણે ડગલે પગલે આપણા ઋષિ મુનિઓના સંસ્કાર છે, એથી આપણા જીવનમાં દયા છે, ભાવ છે, પ્રેમ છે, લાગણી છે, હૂંફ છે. અને એમાં કોઈ જાતિ બંધન નથી. ગમે તે માણસ, ગમે તે સમાજનો હોય, ગમે તેને ગમે એ રીતે ઉપયોગ આવે છે. અને આપણે ઇતિહાસના પાનાની અંદર જોઈએ તો એવા દાખલા પણ છે. તો મિત્રો, આ માનવ માનવને એકબીજાને કામ આવવું, એકબીજાનું કામ કરવું, એ માનવની પ્રકૃતિ છે અને સારા લક્ષણ છે, અને તો જ માનવ કહેવાય. પરંતુ માનવ ને જ્યારે માનવ કામ આવે છે ત્યારે અમુક ઠેકાણે તમે જુઓ તો માનવતા જ્યારે મરી પરવડે છે ને ત્યારે આત્માને ખૂબ દુઃખ થાય છે. મિત્રો, કોઈ પણ તમારું કામ કરે, કોઈ તમારી સાથે સારો વ્યવહાર કરે, કોઈ તમને ઉપયોગી બને,
તો એને ઉપયોગી જ બનવું જોઈએ. અને ઉપયોગી કદાચ ને આપણી શક્તિ ન હોય, ન બની શકીએ એ જે બન્યો એ રીતે, તો એન કેન પ્રકારે આપણે ઉપયોગી બનવું જોઈએ. એ છતાં ન બની શકીએ તો આપણે એનો જે આપણી માથે ઉપયોગી થયો છે, ઉપકાર કર્યો છે, આપણા માથે એ કંઈક ઋણ કર્યું છે, ઋણ આપ્યું, ચડાવ્યું છે, જેને કંઈક આપણા માટે આપ્યું છે, છોડ્યું છે, પણ એનો બદલો આપણે જ્યારે અપકારથી આપીએ ને, પાપથી આપીએ ને, ત્યારે સમજવું કે તમે માનવ નથી, નીચ છો. તમારી નીચ પ્રકૃતિ છે. આપણે કહી છીએ ને કે નીચ એટલે નીચ કોઈ જાતિ નથી, નીચ એક વૃત્તિ છે. નીચ જાતિ આપણે જે કહી છીએ ને એવી કોઈ જાતિ જ નથી. એ તો આપણે ઠોકી બેસાડ્યું છે વાતમાં. પરંતુ જે નીચતા છે ને એક વૃત્તિ છે. જીવનની અંદર કંઈ પણ તમને નબળું યાદ આવે ને એ તમારી નીચતા છે. મિત્રો, ગમે તે માણસ માટે ખરાબ વિચારવું ને એ પણ એક નીચતા છે. જાયણા જાયખા વગર વિચારવું ને એ પણ નીચતા છે. અને માનવતા કેને કહેવાય કે જે ઉપકાર કરે છે અને એનો આભાર માને છે, એને માનવતા કહેવાય. કોઈની પરિસ્થિતિને અનુલક્ષીને કંઈ પણ એની ભૂલ થઈ હોય તો માનવતા એ છે કે એને હંફેડો કર્યા વગર એનો ઢાક પીછોડો કરે છે. એની આબરૂ નીલામ નથી કરતો, એની ચોવડ વાત નથી કરતો. એ માનવ છે. પણ ન કીધું હોય કે થોડું કીધું હોય, વધારીને કરવી ને એ બધી નીચતા છે. એમ તમારી ઉપર કોઈ પણ માણસે ઉપકાર કર્યો છે, એનો બદલો તમે જ્યારે એને ખરાબ રીતે આપો ને, એ તમારા મગજની અંદર એવું હશે કે આપણે જે કરીએ છીએ સારું કરીએ છીએ, પણ એવું નથી. સમાજ જોવે છે, સમાજ જાણે છે, પણ તમારી નીચ પ્રકૃતિ છે ને એના હિસાબે તમને સામે કોઈ કહેતું નથી. કારણ કે કેવું જોઈએ એવા માનવ હોવા જોઈએ, પણ આજે એવો અભાવ છે. એના લીધે આજે દુનિયાની અંદર ખોટા ક્રાઇમ થાય છે, કોર્ટ કચેરીઓ થાય છે. અને આ જે નીચ માણસ છે ને એ નીચતા કરી અને જે ડોળ કરે છે ને એ પાપ છે. એના પાપ છે. અને આપણે એવું સમજીએ છીએ કે આ પાપ આપણે ઢાક પીછોડો કરશું અને છુપાઈ જશે, તો એ વાત ખોટી છે. ભગવાન છે ને એ ગજ અને કાતર લઈને ઉભો છે. જેવું કર્મ હશે ને એવું કાપશે. વિધાતા એવી પેન લઈને બેઠી છે માં ભગવતી કે જે તમે કર્મ કર્યું છે ને એના વ્યાજ સહિત ચૂકવવા તૈયાર રહેવાનું છે. એટલે ઉપકાર ઉપર અપકાર જે કરે છે ને માણસ, એ પોતે તો પાપ કર્મ કરે છે, પણ જે માણસ જાણે છે એ એને ચેતવતો નથી, કહેતો નથી, તો એ પણ એનો ભાગીદાર છે. તમારા ઘરની અંદર કોઈ પણ માણસ આવું કર્મ કરતું હોય, કોઈએ તમારા દિવસો જોઈ અને દયા કરી હોય અને એને તમે દુઃખ આપો છો ને, અને તમે આખું કુટુંબ પરિવાર જે જાણો છો ને અને તમે ચૂપકી સાધો છો, તમે એ ચીપિયાની અંદર આવે અને છૂટે ત્યારે વાહવાકાર કરો છો ને, એ જે તમારો વાહવાકાર છે ને એ તમારા સહપરિવારના પતનનું ભગવાને લખાણ લખી નાખ્યું છે. કારણ
કે પાપ કર્મ કરવું એ તો પાપ છે, પણ પ્રોત્સાહન આપવું ને મોટો પાપી છે. જીવનની અંદર કોઈ દિવસ કોઈ પણ માણસ તમારી માથે કઈ પણ પ્રકારનો ઉપકાર કરે ને તો સામે ઉપકાર કરવાની તૈયારી રાખજો, તો જ એ ઋણમાંથી મુક્ત થઈ શકાય. કારણ કે હું જ્યારે સ્વાધ્યાયમાં જાઉં છું, હજી જાઉં છું, ત્યારે પૂજ્ય દાદાજી એમ કહેતા કે તમે ગમે પાપ કર્મ કરો ને એમાંથી તમે એનું નિવારણ હોય છૂટી શકો, આગળ પાપ નહીં કરવાનું. પરંતુ જેણે તમારી ઉપર ઉપકાર કર્યો છે એનું જ્યારે તમે અપકાર કરો ને એમાંથી ક્યારેય ન છૂટી શકો. તમે જેણે તમારા પ્રત્યે દયા દાખવી છે ને તો એના માથે તમારે દયા દાખવવી જ પડે, તો જ તમે ભગવાન એની નોંધ લે. આપણે જો ઘણી વખત કહીએ છીએ કે આપણે બળદથી ખેતી કરતા હોય તે ભાદરવે બરોબર આપણી ભીડ હોય ને ત્યારે જ બળદ મરે. એનું કારણ શું? કે જ્યાં સુધી તમારે એના પાસે માંગણું લેવાનું હતું ત્યાં સુધી તમે લીધું, અને એને તમારી પાસેથી જે માંગણું લેવાનું હતું આખું વર્ષ ખાધું, જ્યારે તમારે કામ પડ્યું ત્યારે વિયોગ્યો તો તમે ગત જન્મની અંદર એનું ખાધું હતું, એટલે તમારી પાસે ખાવા જેવું, જ્યારે તમારે કામનો ટાઈમ થયો ત્યારે આ લોક છોડીને વયો જાય છે. એમ મિત્રો, જ્યારે માણસ કોઈ આવી વાતને ઉપકાર ને અપકાર ને આવી વાતને જ્યારે માણસ સમજતો નથી ને, જ્યારે આ માનતો નથી ને, ત્યારે જે પાપ કર્મ કરે છે ને એ પાપ કર્મ કરવા ટાણે એની સમસ્યા દુર્યોધન જેવી થઈ જાય છે. અને એને પાપ કર્મ કરેલું મેળવેલું જે બધા આખા પરિવારે ખાધેલું છે એ જ્યાં સુધીનો સર્વનો વિનાશ દુર્યોધન કરાવી અને છેલ્લે જ પોતે જાય છે સહપરિવારનો, એમ આ માણસ પણ સર્વનો વિનાશ કરાવી નાખે છે. એટલે ઉપકાર છે ને મિત્રો, ઉપકાર એ જીવનની અંદર કોઈનો ઉપકાર લેશો નહીં, અને ઉપકાર કદાચ ને એવી સ્થિતિ આવે અને લેવો પડે ને તો ઉપકારથી ચૂકવજો, અપકાર કરતા નહીં, નહીતર એનું પ્રાયશ્ચિત કોઈ વેદમાં નથી. તમારી માથે કોઈ સારું કર્મ કર્યું છે અને એના માથે તમે ખોટો ઇલ્ઝામ આપી અને તમે ખરાબ કૃત્ય કરીને અને તમારી જાતને જે તમે સ્માર્ટ સમજો છો ને એ તમારો સર્વ વિનાશ ભગવાનના ચોપડે લખેલ છે. ઈશ્વર જે મારે છે ને એવી હત્યા કોઈ નથી કરી શકતું. આપણે ગીતાની અંદર કીધું છે કે હત્યા ઘણા પ્રકારની થાય. કોઈનું મન મારવું ને એ પણ હત્યા છે. તમારે કોઈના પસ્તાવામાં જલી જવું ને એ પણ એક પ્રાયશ્ચિત છે ને, એવી રીતે તમારા જીવનની અંદર કોઈ પણ માણસ પ્રગતિ કરતો હોય અને એને પાડી દેવો ને એ પણ હત્યા છે. મારી નાખવું અને ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખવા એ હત્યા એટલે હત્યા નથી. પણ હત્યા ઘણા પ્રકાર, જેમ કે ચિંતા છે ને એ ચિતા છે, અને ચિત્તામાં જે દેહ ભસ્મ થાય છે ને એ પણ ચિતા છે. પણ કામ ઓને ભસ્મ કરવાનું છે, ઓને દેહને હાવ બાળી દેવાનું છે, અને આ જીવતો જીવતો રાખીને સળગાવવાનું છે. એ મિત્રો, જે આવું વસ્તુ ઘટના ઘટે ને માણસના જીવનમાં
ત્યારે સર્વ પરિવારનો વિનાશ થતો હોય, સામો ટગર ટગર જોતો હોય, કંઈ કરી શકતો ન હોય, એ ભગવાનની હત્યા છે. એમાં રાવ ફરિયાદ કશું ચાલતું નથી. આજ તમે ઓફિસર બનીને બેઠા હોય, તમારું કર્મ હોય અને એ તમે ચૂકી જાવ ને, તો જે માણસે પાપ કર્મ કર્યું છે એના ભાગીદાર પણ તમે છો. તમે પણ તમારા જીવનની અંદર ન્યાય તમારે આપવાનો છે અને એનાથી વિમુખ થઈ અને અન્યાય કરો છો ને, એ પણ એક પાપ કર્મ છે. એટલે મિત્રો, જીવનની અંદર ઉપકાર જે છે ને, એનો બદલો ઉપકારથી જ આપજો. તમે ગમે ત્યાં જશો અને વર્ષો વીતી ગયા હશે, છતાં તમારું કોઈ સારું કર્યું હશે અને તમે એને પાપ રૂપે બદલો આપ્યો હશે ને, એ તમારી પેઢીઓ વારની પેઢીઓને પણ ડંખશે. એ વાત તમારા જીવનની અંદર તમારી પેઢીને પણ એમ કહેશે કે તમારા પૂર્વજોએ આવું કર્યું હતું, તમારો વિશ્વાસ ન કરાય. તમે શું કરો એ નક્કી નહીં. આ જે કલંક છે ને, કલંક એ ઉપકાર ઉપર અપકાર કર્યો છે ને ત્યારે મળ્યું છે. માણસને જેમ જીવનની અંદર કોઈ પણ સિમ્બોલ મળ્યા છે ને સારા, એ પોતાના કર્મ પ્રમાણે મળ્યા છે. મિત્રો, એટલે ઉપકારનો બદલો ઉપકારથી આપજો. કોઈનું ભલું થાય તો કરજો, પણ બુરું ન કરતા. બસ મારે આ વિડીયામાં તમને એટલું જ કહેવું છે કે જીવનની અંદર કંઈ પણ કરો તો વિચારીને કરજો. આંધળો ભરોસો ન રાખતા. એટલા બધા તમે નરમ કોઈને જોઈને ન થઈ જતા, ગમે તે વાળી દે એટલા બધા કડક ન થઈ જતા, કોઈ ભાંગી નાખે અને એટલા બધા તમે શું કે એટલા બધા કડક ન થતા કે ગમે તે ભાંગી નાખે, એટલા બધા નરમ ના થતા કે તમને કોઈ વાળી દે. મધ્યમમાં રહેજો તો ખૂબ મજા આવશે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી.